હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો અને ધોરણ 10 ની પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. આ સમયે હું તમારા માટે ખૂબ સરસ મજાના પેપર સેટ લાવી રહ્યો છું અને આ પેપર સેટ જ નહીં, એના સોલ્યુશન પણ તમારી સમક્ષ રજૂ કરવાનો છું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી તમારા મિત્રોને આ લિંક શેર કરી દેજો કે જેથી તેઓ પણ આજના એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી જે પેપર સેટ કહેવાય એવા પેપર સેટના સોલ્યુશનમાં હાજર છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે પેપર 1 નું વિડિયો લેક્ચરનું સોલ્યુશન ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી જોઈ ચૂક્યા હશો. આજે આપણે શરૂ કરવાના છે પેપર નંબર 2. પેપર નંબર 2 ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રથમ સામયિક પરીક્ષા. તમે અહીંયા બધું જ જોઈ શકો છો. એમાં એક પેપરનું સોલ્યુશન આપણે કરી ચૂક્યા છીએ અને આજે આપણે પેપર 2 માં સેક્શન એ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે સેક્શન એ ની શરૂઆત કરી દઈએ. એ પહેલા વાત કરી દઉં કે કેટલીક એવી બાબતો હોય છે કે જેને આપણે નોટ ડાઉન કરવી પડતી હોય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ક્યાંક તમને એવું લાગે કે મારે આ પ્રશ્નને રિલેટેડ જે જવાબ આવે છે એને અનુરૂપ કંઈક નાની મોટી બાબતો લખવી છે તો લખજો, કારણ કે નાની નાની બાબતો તમને એન્ડ સમય એક્ઝામને 2 કલાક 4 કલાકની વાર છે ત્યારે એ વાંચશો તો મોટા ભાગનું રિવિઝન થઈ જતું હોય છે. તો અવશ્યપણે ભૂલ્યા વગર નાની નાની બાબતોને નોટ ડાઉન કરજો. બરાબર છે? તો આજના સેક્શન એ હેતુલક્ષી પ્રશ્નો, ટોટલ 24 પ્રશ્નો અને 24 ગુણ, બધા જ પ્રશ્નો ફરજિયાત હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે 80 માંથી 80 ગુણ મેળવવા માંગતા હો તો તમારો સેક્શન એ કમ્પ્લીટ હોવો જોઈએ. અને આ સેક્શન એ કમ્પ્લીટ ક્યારે થાય તો કે કોન્સેપ્ટથી થાય. અને આ કોન્સેપ્ટ ક્લિયર ક્યારે થાય તો કે વાલા વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ક્લિયર બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હશો અને જે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ છે એમના કોન્સેપ્ટ ક્લિયર હશે, કારણ કે એવા ડિટેલ્ડ ઉદાહરણ સાથે આપણે એજ્યુકેશન કરેલું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાયા, આ થોડાક પગથિયાઓ ચૂકી ગયા છો, થોડાક લેટ પહોંચ્યા છો, ભાગવાનું છે, દોડવાનું છે, થાકવાનું નથી, એવા સમયે ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ, કારણ કે પરીક્ષા, બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. આ મિલન સર તમારી સાથે છે. વિજ્ઞાનમાં 80 માંથી 80 ગુણ મેળવવા માટે જે તૈયારી કરવી પડતી હશે એ તૈયારી હું અહીંથી કરાવવાનો છું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. અને સેક્શન એ કેવી રીતે સોલ્વ કરવાનો, કેવી રીતે જવાબો આપણે વિચારવાના છે એમની આપણે શરૂઆત કરીએ. તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમસીક્યુ આપેલા છે અને દરેકના કેટલા ગુણ છે? 1 ગુણ, એટલે 6 એમસીક્યુ હોય એટલે 6 ગુણ થાય. ચલો, પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? કૃત્રિમ સૂચક પૂછે એટલે યાદ રાખવાનું વાલા વિદ્યાર્થી મિત્રો, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ આ બંને કેવા છે તો કે આ બંને છે એ કૃત્રિમ સૂચકો છે. ક્યાં દેખાય છે? ઓપ્શન જુઓ. ઓકે, દેખાઈ ગયો. યસ, એ જવાબ આપણો રહેશે ફિનોલ્ફથેલિન. લિટમસ, હળદર, ડુંગળી વગેરે આપણા જવાબો નથી, કારણ કે કૃત્રિમ માનવ નિર્મિત સૂચકો નથી. બરાબર છે? લિટમસ છે કુદરતી કહી શકીએ, કુદરતી છે, કુદરતી છે, આમ તો ઘ્રાણેન્દ્રિય આપણે કહીએ છીએ. બરાબર, સુગંધને આધારે. તો આ સૂચકોની યાદી થઈ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હા, જવાબ આપણો ફિનોલ્ફથેલિન આવશે. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે. કયો વાયુ ઉત્પન્ન કરે નથી ખબર, પણ જે વાયુ ઉત્પન્ન થયો ને એના ગુણધર્મો કંઈક કીધા છે કે ઉત્પન્ન થયેલો વાયુ એટલે કે જે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. અને ક્યારે દૂધિયું બને તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હોય તો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવી રીતે ઉત્પન્ન થયો તો કે ઈંડાનું જે બહારનું આવરણ હોય એ મજબૂત આવરણ હોય, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય. શેનું હોય? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય દીકરાઓ. CaCO3 નું બનેલું હોય. જો કાર્બોનેટ હોય તો નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનવાનો જ છે. આ મગજમાં ગાંઠ વાળી લ્યો કે જો પ્રક્રિયકમાં કાર્બોનેટ હોય તો નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે ને પડે જ. પ્રક્રિયકમાં કાર્બોનેટ તો નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ. યસ, તો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો એનો મતલબ અહીંયા સુધી તો ખબર પડી,
પણ એને પ્રક્રિયા કોને સાથે કરી? એને પ્રક્રિયા કોની સાથે કરી? પછી આમ જો થોડુંક લોજિક ચલાવવાનું. NaCl સોડિયમ ક્લોરાઇડ ક્ષાર છે. શું છે? ક્ષાર. HCl હાઇડ્રોક્લોરિક એસિડ. એસિડ. ઓકે, આગળ જોઈએ. LiCl લિથિયમ ક્લોરાઇડ ક્ષાર છે. KCl પોટેશિયમ ક્લોરાઇડ ક્ષાર છે. જો ક્ષાર 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 એક વૈધો એસિડ છે. આ ભળનો સોડિયો એસિડ છે. તો આની સાથે જો એસિડ ની પ્રક્રિયા કરી હોય, આમ HCl ની પ્રક્રિયા કરી હોય તો શું બને ખબર છે? એક તો CaCl2 બને. શું બને? CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. બીજું શું મળે? તો કે H2O મળે. હા, અને વૈધું શું? તો કે CO2. યસ, કંઈક આવું સમીકરણ આપણું થઈ શકે. તો ખબર પડી ગઈ શું આવે નિપજ? સોરી, પ્રક્રિયકમાં કોની સાથે પ્રક્રિયા કરેલી હોય? HCl સાથે પ્રક્રિયા કરેલી હોય તો તે તો દ્રાવણ HCl ધરાવે છે, એટલે આપણો જવાબ આવે HCl. ડન. આવું ડિટેલ સોલ્યુશન વાલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડવાના છે. કેટલી ફી છે? એકદમ નજીવી. આટલા તો ક્યાંય વાપરી નાખતા હોય, અને આટલી ફીમાં આખું વર્ષ તમારે એજ્યુકેશન કરવાનું હોય તો અવશ્યપણે અમારી સાથે જોડાઈ જજો. ચલો આગળ જોઈએ આપણે. સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે. સ્વયંપોષી પોષણ પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એવા પોતાનો ખોરાક જાતે ક્યારે બનાવી શકે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે પોતાનો ખોરાક જાતે બનાવી શકે વનસ્પતિ. પણ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૌથી જરૂરી તો કે સૂર્યપ્રકાશ હોવો જોઈએ. શું આપણા ઓપ્શનમાં ક્યાંય એ છે? યસ છે, સૂર્યપ્રકાશ આવશ્યક છે. ખાલી સૂર્યપ્રકાશથી ચાલે? ન ચાલે દીકરાઓ. 4 વસ્તુ જોઈએ. 1 2 3 4 આવી 4 જોઈએ. સૂર્યપ્રકાશ કમ્પલસરી ફરજિયાત હોવો જોઈએ. હવામાંથી આપણા દ્વારા ઉત્સર્જન કરેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ વનસ્પતિ મેળવે, એટલે સૂર્યપ્રકાશ. પછી બીજું આવી ગયું કાર્બન ડાયોક્સાઇડ. શું આમાં ક્યાંય છે કાર્બન ડાયોક્સાઇડ? યસ છે. 2 જવાબ આવ્યા. 2 જવાબ આવતા હોય ત્યારે શું એમાં કોઈ એવો ઓપ્શન છે કે જે 2 કરતા વધારે હોય? યસ, તો એ આપણો જવાબ આવતો હોવો જોઈએ. એટલે કે ઉપરોક્ત તમામ આપણો જવાબ આવે. તો ક્લોરોફિલ. યસ, ક્લોરોફિલ વગર તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ ન થાય. જો આપણામાં ક્લોરોફિલ હોત તો આપણે આપણો ખોરાક જાતે બનાવતા હોત, મુખની જરૂર ન પડે, ખાવું ન પડે. પણ ક્લોરોફિલ નથી, એટલે આ ત્રણેયની આવશ્યકતા છે ઉપરોક્ત તમામ. પણ વાલા વિદ્યાર્થી મિત્રો, આ તો 3 વસ્તુ થઈ. ચોથી કઈ? ચોથી છે પાણી. સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ 4 માંથી એક પણ વસ્તુ ન હોય ને તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. પણ આપણને કીધું છે કે સ્વયંપોષી પોષણ માટે અહીંયાથી કઈ વસ્તુઓ જરૂરિયાત છે? તો કે જે આપેલી છે એ બધી જ જવાબદાર છે, આવશ્યક છે. ડન. ઓકે, એટલે આપેલ તમામ ઉપરોક્ત તમામ જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? યાદ રાખજો, યાદ રાખજો. શું યાદ રાખવાનું ખબર છે? શું યાદ રાખવાનું? આપણે એક વસ્તુ નહીં, 4 વસ્તુ યાદ રાખ, 5 વસ્તુ યાદ રાખવાની. જોજો, 5 5 5. મત્સ્ય, માછલી જે અહીંયા આપેલું છે, મત્સ્ય માછલી શેમાં વસે? પાણીમાં વસે. પછી જમીન પર અને પાણીમાં વસતા હોય ને એવા ક્યાં? તો કે ઉભયજીવી. કેવા? ઉભયજીવી. મત્સ્ય ઉભયજીવી. ત્રીજું છે સરીસૃપ, એટલે કે પેટે સરકીને ચાલતા હોય ને એવા. ત્રીજું સરીસૃપ. મત્સ્ય ઉભયજીવી સરીસૃપ. ચોથું શું? તો કે વિહગ, પક્ષીઓ, ઉડી શકે એવા પક્ષીઓ, પ્રાણીઓ. બરાબર, એટલે પક્ષીઓની વાત કરીએ છીએ. ફરીથી, મત્સ્ય ઉભયજીવી સરીસૃપ વિહગ. વિહગ એટલે પક્ષીઓ. અને છેલ્લે છે સસ્તન પ્રાણીઓ, એટલે કે સ્તન ગ્રંથિ ધરાવતા હોય એવા સજીવો, સસ્તન પ્રાણીઓ. ઓકે, થઈ ગયા 5. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. જો યાદ કેમ રાખવાનું? 2 3 3 4 4. 2 3 3 4 4. ક્રમ બદલાવો જોઈએ નહીં દીકરાઓ. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન. મત્સ્ય, ઉભયજીવી, વિહગ, સોરી, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. આવા 5 પ્રકારના સજીવો છે. સજીવોના ભાગ પાડેલા છે. એમાં માછલીઓનું હૃદય 2 ખંડોનું બનેલું છે. કેટલા ખંડોનું છે? 2 ખંડોનું. પછી આવે ઉભયજીવી, 3 ખંડો. પછી આવે સરીસૃપ, પેટે સરકીને ચાલતા હોય, એટલે બંનેના 3. પહેલાના 2, બીજા 2ના 3 3 ખંડોના બનેલા હોય. ચોથું અને પાંચમું વિહગ અને સસ્તન, આ બંનેના જે હૃદયના ખંડો છે એ 4 4 ખંડો હોય. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ઉડીને જાય, ચાલીને જાય, ભાગીને જાય,
એટલે વધારે ઓક્સિજનની જરૂરિયાત પડે અને આ વધારે ઓક્સિજનની જરૂરિયાતને પૂરી કરવા માટે ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર એકબીજામાં મિશ્ર ન થઈ જાય એના માટે આપણા હૃદયની અંદર 4 ખંડો આવેલા હોય છે. તો આ 4 ખંડો આપણા અને પક્ષીઓની અંદર, પછી 3 ખંડો સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા હોય એ અને ઉભયજીવી જે પાણીમાં વસે છે અને જમીન પર વસે છે એમની અંદર, અને 2 ખંડો છે તે માછલીની અંદર, મત્સ્યની અંદર હોય છે. એટલે 2 જવાબ આવશે. ચલો ડન. આવી રીતે તમારે વાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. આપણે એક પ્રશ્નથી બંધાઈ નથી જવાનું કે નહીં આ પ્રશ્ન પૂછાણો તો જ મેં તો આવો જ વાંચ્યો તો આવો જ આવવો પડે નહીં. વિશાળ જ્ઞાન ધરાવવાનું છે. બરાબર છે. હા, વિજ્ઞાન. ચલો, એક ગોલીય અરીસો અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ કયા પ્રકારના હશે? કઈક આવી પ્રશ્નની સમજૂતી આપણે મેળવી લીધી કે ભાઈ એક પાતળો લેન્સ છે અને એક અરીસો છે, બેયમાંથી એક એક છે. હા, અને દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. યસ. જો માઇનસનો મતલબ થાય કે કેન્દ્ર લંબાઈ ડાબી બાજુ આવવી જોઈએ. આપણે અરીસોય દોરીએ અને આપણે લેન્સ પણ દોરીએ. ચલો, હું વાત કરું છું પહેલા બહિર્ગોળ અરીસાની. બહિર્ગોળ અરીસો લઈએ ને આવી રીતે આમ હોય. જોજો, આને આમ આપણે આમ ઢાંકી દઈએ, અપારદર્શક કરી નાખીએ. ધ્રુવ પી, અહીંયા આપણું આવે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી. જમણી બાજુ જો આમ અરીસાની જમણી બાજુ પ્લસ આવે, આ માઇનસ આવે, તો એફ આ કેન્દ્ર લંબાઈ થઈ. તો કેન્દ્ર લંબાઈ પ્લસ આવી. જો ક્યાંય બહિર્ગોળ અરીસો હોય ને તો એ નીકળી જાય. અરીસો બહિર્ગોળ, બહિર્ગોળ નીકળી ગયું. બંને બહિર્ગોળ, બે નીકળી ગયું. ઓકે, હવે આપણી પાસે વૈધું આટલું. બસ ને, આ 2 ઓપ્શન વધ્યા. દીકરાઓ જુઓ, બહિર્ગોળ અરીસો નો આવે તો બંને બહિર્ગોળ એટલે નો આવે, અરીસો બહિર્ગોળ નો આવે. હવે 2 વધ્યા. ચાલો, હવે જો અહીંયા શું છે? અરીસો અંતર્ગોળ, લેન્સ બહિર્ગોળ, અને અહીંયા બંને અંતર્ગોળ છે. હવે આપણે બહિર્ગોળ તરફ જઈએ જરાક. બહિર્ગોળ તરફ જઈએ. કોણ છે? લેન્સ બહિર્ગોળ. ચલો, બહિર્ગોળ લેન્સ. અહીંયા આપણે ઓપ્ટિકલ સેન્ટર ઓ દર્શાવી દઈએ. અહીંયા આપણે મુખ્ય કેન્દ્ર F1, અહીંયા આપણે 2F1, આ બાજુ મુખ્ય કેન્દ્ર F2 અને આ બાજુ વક્રતા કેન્દ્ર 2F2. ઓકે, આવું દર્શાવી દઈએ. શું આમાં કેન્દ્ર લંબાઈ પ્લસ આવી શકે? તો કે જો આપણે અહીંયા કોઈ વસ્તુ મૂકેલી હોય તો એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ બાજુથી નીકળે ને અહીંથી આમ આપણે લઈએ તો અહીંયા ક્યાંક પ્રતિબિંબ મળે. આપણે આની કિરણાકૃતિ અત્યારે નથી દોરતા, પણ પ્રતિબિંબ જે બાજુએ મળે એ બાજુની કેન્દ્ર લંબાઈ લેવાની. તો આ જમણી બાજુ થયું, જમણી બાજુ પ્લસ આવે એટલે બહિર્ગોળ આવતું હોય ને એ પણ નો આવે. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણી પાસે એકમાત્ર ઓપ્શન રહ્યો કે બંને અંતર્ગોળ હોય ને તો એમાં માઇનસ નિશાની આવે. આપણે ચેક કરી લઈએ. હા, ચેક કરી લઈએ. આ બધું હું ભૂસી નાખું છું. હા, આપણે ચેક કરવું છે. આટલું તમને અવશ્યપણે ખબર પડી ગઈ હશે. જો કદાચ તમને ક્યાંય પણ આમાં ઉણપ રહી હોય તો તમે આ લેક્ચરના આટલા ભાગને તમે ફરીથી રિપીટ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે જમણી બાજુ અને ડાબી બાજુ, અને ખાસ કરીને બ્રહ્માસ્ત્ર બેચના તમે વિદ્યાર્થી છો તો તમે આ ચેપ્ટર જ્યારે આપણે ભણતા હતા ત્યારે અવશ્યપણે કાર્તેજિયમ યામ પદ્ધતિ, સંજ્ઞા પ્રણાલી તમે ચોક્કસપણે શીખી ગયા હશો. આપણે દાખલામાં પણ યુઝ કરીને કેટલી મજા આવે. પ્લસ માઇનસ, ક્યાં પ્લસ લેવું, ક્યાં માઇનસ લેવું, ઉપર શું લેવું, નીચે શું લેવું. યસ. હવે અંતર્ગોળ, બંને અંતર્ગોળ. શું આપણો જવાબ સાચો છે? યસ, બંને અંતર્ગોળ સાચો છે. હા, આપણે ખાલી ટેલી કરી લઈએ કેવી રીતે. ધારો કે આ અંતર્ગોળ અરીસો છે દીકરાઓ. ધ્રુવ પી આપણે અહીંયા દર્શાવી દીધો મુખ્ય અક્ષ પર. અહીંયા આપણે લઈએ એફ, અહીંયા લઈએ વક્રતા કેન્દ્ર સી. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો કે એફ થી પી સુધીનું અંતર. અરીસાની કઈ બાજુ એવું? ડાબી બાજુ આવ્યું. ડાબી બાજુ આવ્યું તો એનું મૂલ્ય માઇનસ હોય એટલે માઇનસ અહીંયા આપેલું છે. યસ, અંતર્ગોળ અરીસો પાસ. હવે અંતર્ગોળ લેન્સ પાસ થશે કે કેમ એ પણ આપણે જોઈ લઈએ. અંદરની સપાટી વક્રાકાર, વચ્ચેનું બિંદુ ઓપ્ટિકલ સેન્ટર O, આ છે મુખ્ય અક્ષ. અહીંયા આવશે મુખ્ય કેન્દ્ર F, અહીંયા આવશે વક્રતા કેન્દ્ર 2F1, આ બાજુ આવશે મુખ્ય કેન્દ્ર F2, અહીંયા આવશે વક્રતા કેન્દ્ર 2F2 દીકરાઓ. રાઈટ ને? હવે તો કે વસ્તુ ગમે ત્યાં મૂકી દો. આપણે તો કિરણાકૃતિનું પ્રતિબિંબ ક્યાં મળે છે જોવાનું. જો અહીંથી આમ સીધું કિરણ જાય, સમાંતર કિરણ જાય ને એટલે આ છે ને આમ ઉપર તરફ ભાગે.
હા ઉપર તરફ ભાગે તો ક્યાંય ભેગું ન થાય એટલે આમનું રહેવા દઈએ થોડી વાર. બીજું ઓપ્ટિકલ સેન્ટરોમાંથી પસાર કરી દઈએ તો આ બે કિરણો ક્યાંય ભેગા થાય વક્રીભવન પામીને? ન થાય. ન થાય તો એને પાછળની બાજુએ ખેંચવું પડે. આને આમ ખેંચીએ તો આ તો સીધે સીધું જ હોય એટલે અહીંયા પ્રતિબિંબ મળે. ઓકે, કઈ બાજુએ મળ્યું? તો કે ડાબી બાજુએ મળ્યું. જો ડાબી બાજુએ પ્રતિબિંબ મળતું હોય તો કેન્દ્ર લંબાઈ ડાબી બાજુની લેવી. યસ, તો ડાબી બાજુ લઈએ તો માઇનસ આવે એટલે આ બંનેમાં માઇનસ આવે. ડન ને? ખબર પડી ગઈ હશે. તો જો આટલી સરસ મજાની ટ્રીક સાથે આપણે સમજતા હોઈએ, એમસીક્યુ ને કીધું ને કે માત્ર -15 જોયું ને આપણે ક્યાંક કોઈ મટીરિયલમાં જોઈ લીધું ને આમ લખી નાખે બંને અંતર્ગોળ, ભાઈ શું ગેરંટી છે કે -15 જ રહેવાનું છે? પ્લસ થયું તો આ માઇનસ હતું તો શા માટે આપણે અંતર્ગોળ લખ્યું? એની સંપૂર્ણપણે સમજૂતી તો આપણી પાસે જોઈએ ને. માત્ર જવાબોથી કશું જ નથી થતું. તમે ધોરણ 10 પછી ધોરણ 11 12 સાયન્સની અંદર આવો ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં 80 માંથી 80 ગુણ મેળવીને ગયા હોય અને ત્યાંથી આપણે ટપકાઈને પડીએ ને એના કરતા કોન્સેપ્ટ ક્લિયર કરજો કે કેવી રીતે પ્રશ્નનો જવાબ આવે છે અને એ તમને અહીંથી મળવાનું છે ઓશિયન જ્ઞાન લાઈવના માધ્યમથી. બરાબર છે? તો આવી રીતે બંને અંતર્ગોળ જવાબ આવશે. ચલો નેક્સ્ટ જોઈએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર ઓછામાં ઓછું, યાદ રાખવાનું અહીંયા ક્યાંય પણ ગૂંચવવાનું નથી, 15-25 સેન્ટીમીટર. કદાચ મીટરમાં આપેલું હોય તો યાદ રાખવાનું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. બરાબર? મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો ગુણ્યા 100 કરવાના, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 કરવાના. હવે આને જો ફેરવવું હોય તો ભાગ્યા 100 કરું, ભાગ્યા 100 કરું એટલે 0.25 મીટર થાય. આ યાદ રાખવાનું છે કે ક્યાંક ને ક્યાંક આવું જો ભટકાઈ જાય આપણને તો 25 સેન્ટીમીટર અથવા 0.25 મીટર જવાબ આવશે. તો અહીંયા આપણો 25 સેન્ટીમીટર આપેલું છે એટલે એ જવાબ રહેશે. પણ જો સેન્ટીમીટરને મીટરમાં ફેરવું હોય તો 0.25 મીટર લખવું. ક્લિયર? આપણે ફેરવી નાખ્યું. ભલે ને પૂછતા મીટરમાં, ભલે ને ટ્વિસ્ટ કરીને પૂછતા કે ગભરાય છે થોડા, પાડી દઈએ. યસ, મિલન સરના વિદ્યાર્થીઓ પાડી દઈએ. હા, આગળ જોઈએ. ધોરણ 9 અને 10 વાલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશન ક્લાસ. કેટલો સમય? સાંજના સમયે આપણી સ્કૂલ પૂરી થઈ ગઈ હોય, હોમવર્ક કરી નાખ્યું છે, થોડું ઘણું વાંચી લીધું છે, બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું. ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે. સાંજના 6:15 વાગ્યાથી લઈને 8:15 વાગ્યા સુધી આપણું ક્લાસીસ ચાલતું હોય અને એની અંદર ભાઈ ભૂક્કા નીકળી જાય ને એવું ડિટેલમાં એજ્યુકેશન દરેક સબ્જેક્ટનું મળવાનું છે. મુખ્ય જેટલા પણ સબ્જેક્ટો છે તમે ધુરંધર ટીમ જોઈ શકો છો. એકથી એક ચડિયાતા શિક્ષકો, એકથી એક ચડિયાતા શિક્ષકો. કેટલો બધો અનુભવ ધરાવે છે અને કેટલું બધું સરસથી સોલ્યુશન કરાવે છે. અને ફી કેટલી છે? તો કે માત્ર 1999 રૂપિયા. ભાઈ 1999 રૂપિયામાં ખાલી આટલું નથી. 1999 રૂપિયામાં તમે બ્રહ્માસ્ત્ર બેચ જોઈન કરી તો ભાઈ કોર્સ પૂરો થઈ ગયો. ધોરણ 10 માં છીએ પછી શું કરવાનું? રિવિઝન કરવું પડે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરવું પડે. એટલે આઈએમપી બેચ તમારા માટે છે. વાર્ષિક પરીક્ષા છે, 80 માર્ક્સના ફૂલ કોર્સના પેપર સોલ્યુશન કરવા માટે કરવા પડે. તો આ પેપર સોલ્યુશન બેચ પણ તમારા માટે ફ્રી છે કે જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો એમના માટે આ બિલકુલ ફ્રી છે. આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ. અને હજી આટલું પૂરું નથી થતું. નેવિગેટર આખા વર્ષનું પ્લાનિંગ કે મેં કયો લેક્ચર કયો ટોપિક ભણી લીધો છે યા ટિક માર્ક કરી શકાય એવું નેવિગેટર અને સાથે સાથે હેન્ડ રિટન બુક, ઇંગ્લિશ, એસએસ, સાયન્સ અને મેથ્સ. ચારે ચાર સબ્જેક્ટની હેન્ડ રિટન બુક તો ખરી જ, એની કિંમત કરો ને તોય આની ક્યાંક નજીક પહોંચી જાય. એ તો તમને ફ્રીમાં મળવાની છે દીકરાઓ. તો આટલું બધું જો મળતું હોય આટલી ઓછી ફીમાં તો રાહ શેની જોવો છો? કરો કંકુના યસ અને જોડાઈ જાવ બ્રહ્માસ્ત્ર બેચમાં. આગળ જોઈએ આપણે કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. 6 MCQ જોઈ ગયા. હવે વારો આવ્યો ખાલી જગ્યાનો. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે. 7 pH ક્યારે હોય? તો કે બંને પ્રબળ હોય ને ત્યારે. આહું બંને પ્રબળ? કોણ બંને પ્રબળ? તો કે પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય. આનાથી બનતો જે ક્ષાર હોય ને એ તટસ્થ હોય. તો હવે જોવાનું કે સોડિયમ તો કે
NaOH હોય, પ્રબળ બેઝ તો ખરો, પણ કાર્બોનેટ છે H2CO3 કાર્બોનિક એસિડ જે નિર્બળ એસિડ છે આ ગયું આની pH 7 કરતા વધારે હોય. KNO3 ઓકે, કે એટલે શું થાય? પોટેશિયમ. તો KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યસ પ્રબળ બેઝ છે. NO3 કોની સાથે જોડાયેલો હોય? તો કે હાઇડ્રોજન સાથે HNO3. ઓકે, આ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ માંથી બનેલો છે, આની pH 7 હોય. હવે NH4Cl NH4OH તો કે નિર્બળ બેઝ છે. ચલો નિર્બળ બેઝ આવી ગયો અહીંયા. અને HCl પ્રબળ એસિડ છે, એટલે કે આની pH 7 કરતા ઓછી હોય, આની pH 7 કરતા વધારે હોય, અને આની pH 7 તટસ્થ છે, એટલે આપણો જવાબ આવશે KNO3. રાઈટ? ઓકે, આગળ વધીએ. ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર યાદ કરો પેલું ચેપ્ટર કે ચાંદી હવામાં જો ખુલ્લું રહે તો હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે, અને સલ્ફર સાથે પ્રક્રિયા કરીને H2S નું કાળા રંગનું આવરણ જોવા મળે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. જો કેટલી વસ્તુ જોવાની, પહેલા તો અહીંયા જોવાનું કે ધાતુ જ આપેલી છે. યસ, અને ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય તો કોણ હોય? તો કે પારો હોય. પણ ભૂલથી જો અધાતુ આપી દીધું હોય ને ત્યારે ગૂંચવાઈને પારો લખી દેવાનું નથી, સાથે ને સાથે હશે. બરાબર છે? એટલે ધાતુ તો પારો આવશે. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. યસ, કોની હોય? તો કે ધમનીની. કેમ? તો કે શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જવાનું છે, એટલા માટે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. આગળ જોઈએ લેન્સનું સૂત્ર શું? જો અરીસો ને લેન્સ આવે એટલે યાદ રાખવાનું, પેલા શું ભણવામાં આવે ભાઈ? અરીસો આવે તો અરીસામાં પ્લસ હોય, અને લેન્સમાં શું હોય? માઇનસ હોય. તો પેલા માઇનસ વાળું જોજો, પ્લસ વાળું તો ગયું. હા, લેન્સ કીધું એટલે ગયું. હવે યાદ રાખવાનું કે હંમેશા V - U હોય એટલે આપણો જવાબ આ જ આવે. બરાબર છે? U ઓછા V ના આવે, V ઓછા U આવે. એટલે જવાબ આપણો પહેલો આવશે 1/V - 1/U = 1/F. કદાચ 1/F = 1 - V આવી રીતે પણ આપ્યું હોય તો કઈ વાંધો નહીં. 1/F = 1/V - 1/U. આપણે એમ કહીએ ને કે જે નાનું પદ હોય જેને આપણે કરતા બનાવીએ એને આપણે આગળ રાખીએ, તો આવી રીતે દર્શાવી દેવાનું. બોથ આર સેમ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તરે હંમેશા કોણ હોય છે? પ્રથમ પોષક સ્તરે કોણ, બીજાએ કોણ ને ત્રીજાએ કોણ? પ્રથમ પોષક સ્તરે હંમેશા વનસ્પતિઓ હોય. બીજાએ કોણ હોય? તો કે વનસ્પતિને જે ખાય તે તૃણાહારીઓ. તૃણાહારીને ખાય એ તૃતીય પોષક સ્તરે હોય, એટલે કે માંસાહારીઓ હોય. એટલે તૃણાહારીને કોણ ખાય ભાઈ? હરણને કોણ ખાય? સસલાને કોણ ખાય? તો કે માંસાહારી પ્રાણીઓ ખાય. એટલે અહીંયા આપણો જવાબ આવશે માંસાહારી. ડન? ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. ટોટલ 4 પ્રશ્ન છે, એટલે એના 4 ગુણ છે. પહેલો પ્રશ્ન છે સીસુ, કોપર, ચાંદી, લેડ એટલે કે Pb, Cu અને Ag જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. યસ, ઠંડુ પાણી, નોર્મલ પાણી, ગરમ પાણી અને પાણીની વરાળ. તો પોસો કે મે એજી આ ઓકે આયન સુધી સીમિત છે. પછી આવે લેડ, કોપર, ચાંદી કે જે પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, એટલે વિધાન આવશે ખરું. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ જળચર પ્રાણીઓનો, જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કોનો કીધો છે? તો કે કોનો કીધો છે? તો કે જળચર પ્રાણીઓનો શ્વાસ દર. ઓકે, આનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં, એટલે કે જો ભૂલી ગયો. ખબર તો હોય છે ને જળચર ને સ્થળચર શું? જળચર પ્રાણીઓ મતલબ પાણીમાં વસતા હોય એવા સજીવો. સ્થળચર પ્રાણીઓ એટલે જમીન પર વસતા હોય એવા સજીવો. પાણીમાં વસે એવા, જમીન પર વસે એવા. પાણીમાં વસતા હોય એનો શ્વાસ દર જમીન પર વસે છે એની તુલનામાં ઘણો ઝડપી હોય છે, એટલે કે આનો વધારે હોય. માછલીમાં ગયા છો ક્યારે માછલી ઘરમાં? માછલી ઘરમાં ગયા હોય જોયું હોય ને, તો માછલીના મોઢામાંથી સતત ને સતત પરપોટા નીકળતા હોય. કેમ એવું? કારણ કે એનો શ્વાસ દર વધારે છે. તમે વિચાર કરો કે તમે આમ બેઠા હોય તો કેટલા શ્વાસ લેવાતા હશે 1 મિનિટમાં? કેટલા શ્વાસ લેવાતા હશે? માંડ 12 ની આસપાસ 1 મિનિટમાં શ્વાસ લઈએ આપણે, 12 થી 16 મેક્સિમમ. હા, બહુ પેલો હાફી જાય ને એની વાત નથી કરતા, નોર્મલ વાત કરીએ છીએ. એટલે આપણો શ્વાસ દર ખૂબ જ ઓછો હોય, કારણ કે એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે આપણને.
પણ જે પાણીમાં વસે છે એને દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવાનો હોય એટલે એનો શ્વાસ દર વધુ હોય છે, એટલે આ વિધાન ખરું છે. યસ. નેક્સ્ટ જોઈએ, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. યસ, વાતાવરણીય વક્રીભવન થવાને કારણે તારાઓ પોતાનું સ્થાન બદલતા હોય એવો આભાસ થાય છે, એટલે તારાઓ ટમટમતા લાગે છે. આ વિધાન પણ ખરું છે. અને લાસ્ટ વિધાન કે કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. ભાઈ અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા ભૂલ થઈ ગઈ. કીકીનું કદ નાનું મોટું કરવાનું કામ કનિનિકા જ કરે છે. અહીંયા નથી આપેલું. ચાલ આ છેલ્લું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. ડન. ઓકે, આગળ જોઈએ. વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય, ડાઉનલોડ કરવા માટે શું કરવાનું? તો કે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હોવ તો બ્રહ્માસ્ત્ર બેચ જોડાવા માટે તમારે એપ્લિકેશન તો જોઈશે જ. આ એપ્લિકેશનમાં તમને ફ્રીમાં પેપરની પીડીએફ મળી જવાની છે. અને જો એનું વિડીયો સોલ્યુશન જોતું હોય તો એના માટે તમારે આ સ્કેન કરવાનું છે. કેટલું સરળ થઈ ગયું અત્યારે ટેકનોલોજી. ખાલી સ્કેન કરો ગણિત આને, એટલે ગણિતના પેપર તમને જોવા મળી જાય. તમે વિજ્ઞાનને સ્કેન કરો, તમે વિજ્ઞાનનું સોલ્યુશન મળી જાય. અંગ્રેજીનું સ્કેનર સ્કેન કરો, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત, ગુજરાતી, એમ જે સ્કેનર આપેલા છે એના પર સ્કેન કરશો ને એટલે પ્રથમ સામયિક પરીક્ષાના તમને સોલ્યુશન વિડીયો લેક્ચરના મળી જશે. અને જો ક્યાંય અટવાવ છો વાલા વિદ્યાર્થી મિત્રો, તો ઓશિયન જ્ઞાન લાઈવનો મોબાઈલ નંબર 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો દીકરાઓ. અટવાયેલાઓને રસ્તો બતાવવાનું કામ અમે કરીએ છીએ. એટલે તમને એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, તમને આ પીડીએફ ક્યાંથી મળી રહેવાની છે, આ સંપૂર્ણ માહિતી મળી જશે. તમે સારી તૈયારી કરી શકશો. અને જો તમે આ સ્કેન કરશો ને તો વિડીયો લેક્ચર પણ મળશે, કે જેથી તમને સોલ્યુશન પણ મળશે. મેં કીધેલી નાની નાની બાબતો પણ તમને જાણવા મળશે. તો અવશ્યપણે ભૂલ્યા વગર ઝડપથી અહીંયા જોઈન થઈ જજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને અમે પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તમારો હાથ છોડવાના નથી. અને મજબૂતાઈથી ગુજરાતનું રિઝલ્ટ ખૂબ સારું બનાવવાનું છે વિજ્ઞાન વિષયનું. ચાલો આગળ વધીએ. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખવાના છે. સિલ્વર બ્રોમાઇડને સૂર્ય સામે રાખતા મળતી નિપજનું નામ આપો. ઓહો, હાવ લલ્લુ પંજો મામુ જેવો પ્રશ્ન. પ્રકાશ વિઘટન, કે સિલ્વર બ્રોમાઇડને જો સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે તો સિલ્વર અને બ્રોમાઇડ છૂટા પડે. શું થાય? સિલ્વર અને બ્રોમાઇડ છૂટા પડે. હા, કદાચ સમીકરણના સ્વરૂપમાં હોય તો સિલ્વર પ્લસ બ્રોમિનને ક્યારેય પણ એકલો લખી શકાય નહીં, એટલે Br2 લખવાનું. આખું સમીકરણ લખવું હોય તો આગળ AgBr લખી દેવાનું, આમ તીર કરી દેવાનું, તીર ઉપર લખી દેવાનું સૂર્યપ્રકાશ. અને હા, સમીકરણ સંતુલિત કરવાનું, એ તો તમને આવડે જ છે ને, તો પછી મારે કંઈ કરવાની જરૂર નથી. ડન. ઓકે, તો સિલ્વર અને બ્રોમિન આવશે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. લોખંડ માટે કાટનું સૂત્ર જણાવો. યસ, કાટનું અણુસૂત્ર પૂછે ને, આમ તો બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. આ ભૂલવાનું નથી દીકરાઓ. Fe2O3 × XH2O. X નો મતલબ થાય પાણીના કેટલાક અણુઓ. 1, 2, 5, 10, 50, 100, લાખ કેટલાક અણુઓ એ પાણીના છે. Fe2O3 × XH2O. ચલો આગળ જોઈએ. પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સમતુલન માટે જવાબદાર છે? આપણે ચાલી શકીએ. જો આમ સરસ મજાનો સંતુલનથી ચાલી શકો છો, તમે બેસી શકો છો, મને જોઈ શકો છો. સૂવું પડતું નથી. કેમ? તો કે આપણા પશ્વ મગજની અંદર અનુમસ્તિષ્ક ભાગ આવેલો હોય છે. આ અનુમસ્તિષ્ક આપણની શરીરની સમતુલન, સાયકલ ચલાવવું, દોરડા ઉપર ચાલતા આપણે જોયા હોય, એના માટે આ જવાબદાર છે. બરાબર છે? તો અનુમસ્તિષ્ક આ બધું કામ કરતો હોય છે. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગના પ્રકાશ સૌથી વધુ વળે છે? જો આવા કેટલાક શબ્દો ઉપર ધ્યાન આપવાનું, જોવાનું કે પ્રિઝમ છે, આ પ્રિઝમ એમાંથી સૂર્યપ્રકાશનું કિરણ આમ જાય છે, એનું વિભાજન થયું, 7 રંગોમાં આમ છૂટા પડે, તો આ નીચેનો છે ને સૌથી વધારે વળ્યો. એનો મતલબ એમ છે કે વિચલન થયું. તો આનું વિચલન સૌથી વધારે થયું, તો નીચેથી જાની વાલી પીનારા. તો રાતો રંગ છે જે ઉપરનો એ સૌથી ઓછો વળે છે. અહીંયા કીધું છે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વળે છે? તો જાંબલી રંગ છે એ સૌથી વધારે વળે છે. જાંબલી.
જાનીવાલી પીનારા, અને રાતો રંગ છે એ સૌથી ઓછો વળે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓ વાવ, જોડકા. હે આમ જવાબો સામે આવે ને મજા આવે સોલ્વ કરવા. કાંઈક તો સાચું પડશે ને, હે એવું થઈ જાય. તો જોડકા જોડો. સાઇટોકાઇનિન, જિબરેલિન એવા બે અંતઃસ્ત્રાવો કીધા છે. સામે ઓપ્શન આપ્યા છે. પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય, પર્ણ કરમાઈ જવાની ઘટના, કોષ વિભાજનને પ્રેરિત કરે. હવે જો એ સાઇટોકાઇનિન ને જિબરેલિન આપ્યો છે. પર્ણ કરમાઈ જવાની ઘટના ગઈ, કારણ કે એબ્સિસિક એસિડ આવે વૃદ્ધિ અવરોધવાનું કામ. એબ્સિસિક એસિડ તો નથી, એટલે આવું થઈ ગયું. હવે સાઇટોકાઇનિન અને જિબરેલિન, ઓક્સિન, જિબરેલિન, સાઇટોકાઇનિન, ક્રમમાં યાદ રાખવાનું. ઓક્સિન, જિબરેલિન, સાઇટોકાઇનિન. જિબરેલિન છે ને પ્રકાંડની વૃદ્ધિ કરે. હે 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 ઓકે, આ તો થઈ ગયું ભાઈ. હા, તો હવે આ સાઇટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે, કે ફળ બનતા હોય, નવા બીજ બનતા હોય, જ્યાં સાઇટોકાઇનિનનું પ્રમાણ કેવું હોય, વધારે હોય, એટલે કોષ વિભાજનની ક્રિયા પ્રેરિત કરે. અને જિબરેલિનમાં આવી ગયો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય. યસ, નેક્સ્ટ જોઈએ. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય? ખોરાક જાતે બનાવે, ઉત્પન્ન કરે તો એને ઉત્પાદકો કહેવાય. અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે ને તૃણાહારીઓ કહેવાય. શું કહેવાય? તૃણાહારીઓ કહેવાય. એટલે આ જવાબ આવી ગયો. એવા સરસ મજાના આ જોડકા આપણે જોઈ લીધા. વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ટૂંક સમયમાં તમારી સામે રિવિઝન માટેનો અંતિમ પ્રહાર, કે જે વિદ્યાર્થીઓ બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાયા, જેને આખું વર્ષ સરસ મજાના ઉદાહરણો સાથે સોલ્યુશન કરવાનું રહી ગયું છે, પણ મિલન સર પાસે હાજરી આપવાનું રહી ગયું છે, શીખવાનું રહી ગયું છે, એમના માટે પણ ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન માટે આઈએમપી બેચ 2027 આવી રહી છે. જો આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% જેટલું પૂછાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નોને કેવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછે છે, એવું સંપૂર્ણ તૈયારી અહીંથી તમને કરાવવામાં આવશે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશનના માધ્યમથી. બરોબર છે? તો ખાસ વાલા વિદ્યાર્થી મિત્રો, હજી જો તમે બ્રહ્માસ્ત્ર બેચ ચૂકી ગયા હોય તો આઈએમપી બેચમાં જોડાઈ જાઓ. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. ક્યાંય પણ અટવાતા હોય તો અવશ્યપણે કોન્ટેક્ટ કરજો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણો આ સેક્શન એ પેપર 2 નો જોઈ ગયા. આવો જ એક સરસ મજાનો બીજો લેક્ચર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન બી નો જોઈશું. તો ત્યાં સુધી જોડાયેલા રહો ઓશિયન જ્ઞાન લાઈવ સાથે.